સ્કિન પર ચોંટી જાય છે એટલે સ્ટ્રીપ્સ બદલવી પડે છે. હા, તો એટલે જ કહું છું કે તમને ટેકનિક નથી શરૂઆતમાં, તો તમે એક હેન્ડમાં એક સ્ટ્રીપ્સ યુઝ કરો અને બીજા હેન્ડમાં બીજી સ્ટ્રીપ્સ લઈ લો. મને તો એવો પ્રોબ્લેમ નથી થતો. તમને એવું લાગે કે સ્ટીકી વધારે થઈ ગયું છે તો તમે યુઝ કરી શકો છો સેકન્ડ સ્ટ્રીપ્સ, પણ એનાથી વધારે યુઝ ના કરો. 2 ઇનફ છે. નહીં તો તમે એક વેક્સિંગની અંદર 5 બેલ્ટ યુઝ કરશો, 6 બેલ્ટ યુઝ કરશો તો તમે પછી તમે અનક્યારે કરશો જો તમે આ બધી વસ્તુને વેસ્ટ કરશો તો. બ્રાઉન સ્ટ્રીપ્સ એના માટે યુઝ કરે. બ્રાઉન સ્ટ્રીપ્સનો યુઝ તમે સુગર વેક્સ, ક્રીમ વેક્સ અને લિપોમાં પણ કરી શકો છો. અમે સુગર અને ક્રીમ માટે બ્રાઉન સ્ટ્રીપ્સ યુઝ કરીએ છીએ. વેક્સમાં રોલર સ્ટ્રીપ હતી એ કઈ રીતે કરવાની? સમજ ના પડી. વેક્સમાં રોલર સેન્સિટિવ પાર્ટ પર આપણે કરીએ. સ્ટ્રીપ આ જે બિયોન્ડ બ્યુટીની વેક્સિંગ સ્ટ્રીપ્સ હતી એ ડિયર, મેં તમને વેક્સિંગની જે સ્ટ્રીપ્સ છે એની અંદર મેં અત્યારે જે લિપોસોલેબલ વેક્સિંગમાં જે સ્ટ્રીપ્સ યુઝ કરું છું એ રોલોનવાળી હતી. એને તમારે જેટલી સાઇઝમાં કટ કરવી હોય, વેસ્ટ ના થાય એટલા માટે તમે એને જે સાઇઝ તમારે કટ કરવી હોય એ સાઇઝમાં તમે કટ કરી શકો છો. એટલા માટે રોલ ઓન છે, આખો રોલ આવે છે એનો. તમારે જેટલી સાઇઝમાં એને એ પટ્ટો કટ કરવો છે એ તમે બેલ્ટ કટ કરી શકો છો, એના માટે છે. અને આ જે વેક્સિંગ બ્રાઉનવાળી જે વેક્સિંગનો બેલ્ટ છે એ બેલ્ટ રેડી હોય છે આટલી સાઇઝ. પહેલાંમાં તમારે રોલને કટ કરવાનો હોય છે. ઇઝી છે. ઓકે, ડન. સમજ પડી ગઈ. વેક્સિંગ મારું બંને હેન્ડ્સનું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે લેગ્સ પર જઈએ. Any reason between these two sticks and which side right to do wax? ઓકે, આ જે વેક્સિંગ સ્ટ્રીપ્સ છે જે રોલવાળી છે એમાં તમે એની સાઇઝનો યુઝ કરી શકશો, કારણ કે બંને સાઇઝ મોસ્ટલી સેમ છે. કોઈ એવો ડિફરન્સ નથી કે આ સાઇઝ આ સાઇઝ. આ જે વેક્સિંગ સ્ટ્રીપ્સ છે એક બાજુના હોલ તમે જોશો તો મોટા છે એન્ડ એક બાજુના હોલ નાના છે. કઈ સાઇઝને યુઝ કરવાની બેસ્ટ છે? તમે કઈ સાઇઝ યુઝ કરો છો? મોટા હોલવાળી કે નાના હોલવાળી? યસ, નાના હોલવાળી સાઇઝ છે બેસ્ટ છે તમારે વેક્સિંગ કરવા માટે. તો જ્યારે બી તમે વેક્સિંગ કરો છો તો નાના હોલ હશે, તમે ચેક કરજો. હોલ એક બાજુ નાના છે, એક બાજુ હોલ મોટા છે. તો જે સાઈડના હોલ નાના હોય એ સાઈડના હોલ વડે તમે વેક્સિંગ સ્ટાર્ટ કરો તમારું. ઓકે, વેક્સમાં સાદા વ્હાઇટ બેલ્ટ હોય તો યુઝ કરી શકાય? યસ, કરી શકાય. બધા કરી શકાય. વ્હાઇટ બેલ્ટ કરી શકાય, બ્રાઉન બેલ્ટ કરી શકાય. આ બિયોન્ડ બ્યુટીની જે વેક્સિંગનો રોલ છે સ્ટ્રીપ્સનો એ પણ તમે કરી શકો છો. એની બેલ્ટનો યુઝ કરી શકો છો. ડન. હવે મને લેગ્સ આપી દો. બ્રાન્ડનું નામ શું છે બેલ્ટનું? અચ્છા, ઓકે. આ જે મારી વેક્સિંગની સ્ટ્રીપ છે એનું નામ છે હની ઓશિયન. ઓકે, મસ્ત. એનું જે થિકનેસ છે ને બ્રાઉન બેલ્ટનું એ ખરેખર થિકનેસ બહુ સરસ છે. બેલ્ટ તૂટી નથી જતો. તમે ઘણી વખત કોઈની સ્કિન એવી હોય છે હાર્ડ, તો તમને એ પ્રોબ્લેમ થાય છે કે ઘણીવાર બેલ્ટ તમારો તૂટી જાય છે. તો બેલ્ટની ક્વોલિટી સુપર ડુપર છે, થીક બરાબર છે, જે યુઝ કરવામાં મજા આવે છે. ઓકે ગાઈઝ, 40 મિનિટ થઈ ગઈ છે તો વિડીયોઝને આપણે પહેલાં સેવ કરી લઈએ, પછી આપણે લેગ સ્ટાર્ટ કરીએ, ફરીને જોઈન કરીશું લાઈવ. ઓકે, લેગમાં વેક્સિંગ જોઈએ છીએ તો જ્યારે પણ તમારે લેગ વેક્સિંગ કરવાનું થાય, આપણે બેડની અંદર વેક્સિંગ કરી રહ્યા છીએ. જો તમે ઘરેથી ફ્રીલાન્સિંગ કરતા હોય તો તમે બેઠા બેઠા પણ વેક્સિંગ કરી શકો છો. એમાં કોઈ રૂલ્સ નથી. તમારો કમ્ફર્ટ ઝોન તમે ચેક કરી લો અને એવી રીતે તમે વેક્સિંગ કરી શકો છો. આપણે બેડમાં કરીએ છીએ વેક્સિંગ. તો સૌથી પહેલાં જ્યારે બી હાફ લેગ કરો છો તો તમે ક્યારે આટલેથી વેક્સિંગ નહીં કરો. હાફ લેગની અંદર ઓલવેઝ તમારું જે ઢીંચણ છે એના ઉપરના પાર્ટ્સથી તમારે હાફ લેગને કવર કરવાનું છે. અહીંયા અધૂરું નથી રાખવાનું. ની પ્રોપર લેવાનું છે. તો અહીંયાથી આપણે હાફ લેગને સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં હું અહીંયાથી થોડો ઉપર કરો. યસ, આવી રીતે મને અહીંયા વેક્સિંગ કરવું છે તો શું કરીશ, પહેલાં આવી રીતે ક્લાયન્ટનો લેગ્સને પ્રોપર રીતે સેટ કરી દઈશ એન્ડ પહેલાં અહીંયાથી આપણે એપ્લાય કરીશું. જ્યારે બી આ પાર્ટમાં તમારે એપ્લાય કરવાનું છે તો આટલો જ પાર્ટ પહેલાં કવર કરીશું, પછી તમે નીચે જશો. નીચે જ્યારે જાઓ છો ત્યારે વેક્સિંગ કરો છો તો લેગમાં પણ ડાયરેક્શન ચેક કરો. ઘણા બધાનું ડાયરેક્શન આવી રીતે સ્લાન્ટ હોય તો તમારે એપ્લાય પણ સ્લાન્ટ કરવાનું છે એન્ડ રિમૂવ પણ એને ઓપોઝિટ કરવાનું છે. સ્ટ્રેટ હોય તો એપ્લાય સ્ટ્રેટ કરો. એપ્લાય તમારા હેરનું ડાયરેક્શન સ્લાન્ટ છે તો સ્લાન્ટમાં એપ્લાય કરો. ઓકે,
વેક્સ જોઈ શકો છો એકદમ પતલું છે. ડ્રોપ્સ પડશે તો ક્લાયન્ટ બંધ થશે, ડ્રોપ્સ નહીં પડે તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. ડન. આટલેથી આપણે વેક્સને સ્ટાર્ટ કરવાનું છે. દેખાય છે બરાબર? પ્રોપર નીને કવર કરી લો. પહેલાં કવર થઈ જાય પછી બેટા બેટરી બી ચેક કરજો, નહીં તો લાઈવ સેવ નહીં થાય. ઓકે શિવાની, બેટરી ચેક કરજે. સ્ટ્રેટ જ ડાયરેક્શન છે તો આપણે સ્ટ્રેટમાં રિમૂવ કરી દઈશું. હાફ લેગ કેટલા સુધી હોય અને ફૂલ લેગ્સ કેટલા સુધી હોય? યસ, હાફ લેગમાં તમે કવર કરી શકો છો. અત્યારે જે આપણે કરી રહ્યા છીએ હાફ લેગ કરી રહ્યા છીએ, તો બતાવી દઉં તમને. હાફ લેગની અંદર તમારો જે ની છે, ડીચણ છે, એનાથી થોડું ઉપર સુધી તમારે વેક્સિંગ કમ્પ્લીટ કરવાનું છે. અને આપણે હાફ લેગમાં કહીશું, હાફ લેગ એટલે આ ડીચણ તમને દેખાય છે એના ઉપરનો આટલો પાર્ટ છે ત્યાં સુધી આપણે વેક્સને કમ્પ્લીટ કરવાનું છે. હાફ લેગમાં ગણાશે. જ્યારે તમારે ફૂલ લેગ કરવાનું થાય તો ફૂલ લેગની અંદર તમે છેક આટલા સુધી વેક્સિંગ કરો છો. લાઈક ઘણા બધા ક્લાયન્ટ પોતાના બમ્પ પણ કવર કરાવતા હોય તો તમે કરી શકો છો. વેક્સિંગનો રેટ એવી રીતે લઈ લો. ઓકે, બાકી ફૂલ લેગની અંદર ફૂલ સુધી જવાનું છે, બને ત્યાં સુધી ફૂલ કવર કરવાનું છે. ઓકે, સ્કિન એકદમ ડ્રાય હોય તો પણ જેલ લગાવવાનું? યસ, ડ્રાય હોય સ્કિન, ઓઇલી હોય, કંઈ પણ હોય, જેલ એટલા માટે લગાવવાનું છે કે કુલિંગ ઇફેક્ટ આપે છે. કુલિંગ માટે લગાવવાનું છે કે તમને રેડનેસ ના થઈ જાય, એના માટે લગાવવાનું છે. ઓકે, તમારી રીતે તમે લેગ્સને સેટ કરીને ફટાફટ વેક્સિંગ કરી દો. લેગ્સની અંદર થોડી સ્કિન સેન્સિટિવ ઓછી હોય છે, બટ યસ ગાઈઝ, ઘણી વખત તમારી સ્કિન વધારે સેન્સિટિવ હોય, કેમ કે લેગમાં બી ઘણા બધા લોકોને વધારે પેઇન થતું હોય, ખેંચાતું હોય, તો તમે શું કરશો, જ્યારે વેક્સિંગ આમ કરો છો એ પછી તમે પેમ્પરિંગ કરશો ક્લાયન્ટને. લાઈક અહીંયા જે હેર છે એને હું રિમૂવ કરીશ, ક્લાયન્ટને ખેંચાય છે તો લાસ્ટમાં વેક્સ રિમૂવ કર્યા પછી અહીંયા હું પેમ્પર કરીશ. ઓકે, બ્રાઝિલિયન વેક્સમાં પણ આ જેલ યુઝ કરવાનું? યસ, આ જ યુઝ કરવાની છે બ્રાઝિલિયનમાં પણ. જેટલું તમને વિઝિબલ થાય છે એટલો પાર્ટ તમે ફ્રન્ટમાંથી કવર કરશો. જેટલું રહી જાય છે તો ક્લાયન્ટને આપણે ટર્ન થવાનું કહીશું ને બેક સાઈડથી કવર કરીશું. ઇનગ્રોથ હેર છે, તમે એકવાર સેકન્ડ ટાઈમ ટ્રાય કરી શકો છો. નથી નીકળતા તો ક્લાયન્ટને કહી દો કે ઇનગ્રોથ છે, રિમૂવ નથી થતા. જોઈ શકો છો હેર. ડન. હા, બ્રાઝિલિયન વેક્સ હાર્ડ હોય છે, લિપોસોલેબલ વેક્સિંગ ક્રીમ ફોર્મમાં હોય છે. જે ઓઇલ સાથે ગોલાઈને બનેલું છે એને આપણે લિપો વેક્સિંગ કહીશું. હાર્ડ વેક્સ જે છે, જેને વેક્સિંગમાં કોઈ સ્ટ્રીપ્સનો યુઝ નથી થતો, વેક્સિંગને જ રિમૂવ કરવાનું છે, એને આપણે હાર્ડ વેક્સ અથવા તો બ્રાઝિલિયન વેક્સ કહીશું. સિમ્પલ. બિકિની વેક્સમાં લિપોસોલેબલ વેક્સ યુઝ કરે? યસ, બિકિની વેક્સમાં તમને ટેકનિક ખબર હોય તો યુઝ કરી શકો છો. બાકી સ્કિન પિલિંગના પણ પ્રોબ્લેમ થાય છે અને પછી લોંગ ટાઈમે ક્લાયન્ટનું બિકિની ડાર્ક થઈ જાય છે. તો તમે બેસ્ટ છે બ્રાઝિલિયન કરો. લિપો તમારી ટેકનિક સારી છે, તમને આવડે છે કરતા, તો તમે કરી લો, નહીં તો બ્રાઝિલિયન કરો અથવા તો ક્રીમ કરો. થેન્ક યુ મેમ, વેરી યુઝફુલ વિડિયો. ઓકે, જ્યારે તમે ફિંગરમાં કરો છો, સિંગલ ફિંગર પહેલાં રિમૂવ કરી લો, એક સાથે રિમૂવ નહીં કરો, એન્ડ પછી પંજા પર કરો.
દેન વેક્સિંગનું પ્રેક્ટિકલ કમ્પ્લીટ થાય પછી કોઈએ નીકળવાનું નથી લાઈવમાંથી. તમને જે પણ ક્વેશ્ચન છે આપણે લાઈવમાં સોલ્વ કરીશું. હું બેસીશ થોડી વાર માટે. દેન આ સાઈડનું વેક્સિંગ મારું કમ્પ્લીટ થઈ ગયું છે. યસ, ઓલરેડી પહેલાં જેલ એપ્લાય કરી દીધી છે. હજી હું એજ બેલ્ટ યુઝ કરી રહી છું. ઓકે, દેન બેટા કંઈ ક્વેશ્ચન હોય તો જોતી રહેજે. કોમેન્ટ ઓફ કરી છે પછી તમે લાસ્ટમાં પેલું દેખાતું નથી, બધા કોમેન્ટ કરે છે તો નીચે લેક્સનો પાર્ટ દેખાતો. ઓકે, આ બેલ્ટ સાઇઝની અંદર થોડા નાના છે તો તમે સેકન્ડ બેલ્ટ યુઝ કરી શકો છો. બાકી એક બેલ્ટમાં બી કામ થઈ જાય. જો તમે બ્રાઉન બેલ્ટ યુઝ કરો છો તો એક બેલ્ટમાં બંને લેગ થઈ જશે. આ બેલ્ટની સાઇઝ થોડી નાની આવે છે તો તમે બેલ્ટને ચેન્જ કરી શકો છો. ઓકે, એમાં કોઈ રૂલ્સ નથી. બટ યસ, એટલા માટે કે તમે શેવિંગ કરી શકો, ટેકનિક તમારી પાસે સારી છે તો તમને બીજું કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બેલ્ટ તમારા વેસ્ટ નહીં થાય. સોરી, આ ક્યાં લઈ લીધું? ઘણી વખત ઘણા બધા લોકોના જે થંબ હોય છે અહીંયા હાર્ડ હોય છે, વેક્સ સ્ટીકી થઈ જતું હોય, આવો કંઈ પ્રોબ્લેમ થાય, 2 વખત તમે ત્યાંથી ને ત્યાંથી રિમૂવ કરો છો તો પણ વેક્સ નથી નીકળતું, તો ફરીને વેક્સ લગાવી દો અને ફરીને ટ્રાય કરો તો પણ નથી નીકળતું, તો તમે શું કરશો? ઓઇલ વડે એને રિમૂવ કરી નાખશો. ઓકે, કારણ કે ઓઇલ વગર તો લેગ્સને વોશ કરશે તો પણ નહીં નીકળે વેક્સિંગ. Then ક્લાયન્ટને કહીશું હવે બેક થઈ જશે. ચેક કરી લો એક વખત ક્યાં હેર રહી નથી ગયા. ઓકે, આમ થોડા ટર્ન થજો. અંડરઆર્મ્સમાં બ્રાઝિલિયન વેક્સ બતાવો ને મેમ. બ્રાઝિલિયન વેક્સ ડિયર અત્યારે નહીં થાય, અત્યારે લિપો વેક્સિંગ જ થશે. નેક્સ્ટ ટોપિક આવશે ત્યારે બ્રાઝિલિયન વેક્સ ચોક્કસ આપણે જોઈશું. યસ, ટર્ન થઈ જાઓ. ક્લાયન્ટને કહો હવે તમારું ફ્રન્ટનું વેક્સિંગ કમ્પ્લીટ થઈ ગયું છે તો ક્લાયન્ટ ટર્ન થઈ જશે. એન્ડ બેક સાઈડમાં જે બી હેર રહ્યા છે, જ્યારે બેક સાઈડના હેર હોય છે ત્યારે સ્ટ્રેટ નથી હોતા. ઓલવેઝ બેક સાઈડના હેર જે છે એ આવી રીતે સ્લાન્ટ હોય છે. તમે ડાયરેક્શન જુઓ છો તો આ બધા હેર આવી રીતે સ્લાન્ટમાં છે. એનું ડાયરેક્શન સ્લાન્ટ છે તો આપણે વેક્સની એપ્લિકેશન પણ સ્લાન્ટ કરવી પડશે. લેગ્સમાં પણ પહેલાં અહીંયા ઉપર કવર કરી દો. ડન, આટલું કવર થઈ જાય પછી આપણે નીચે કવર કરીશું. બહુ ટાઈમ પછી વેક્સિંગ મેં કર્યું છે. મેં વેક્સિંગ કરવાનું
સાવ છોડી દીધું છે. યસ, હવે અહીંયાના જે હેર છે આવી રીતે સ્લાન્ટ છે, પણ એપ્લિકેશન પણ સ્લાન્ટ કરવી પડશે. ડન, સમજ પડી ગઈ. એન્ડ રિમૂવ કરીશું સ્લાન્ટમાં. સોરી. આવી રીતે લગાવો અને મસ્ત આમ જ રિમૂવ કરો. અહીંયા જ તમારો બેલ્ટ રહેવો જોઈએ, બેલ્ટ આમ દૂર ના જવો જોઈએ. ઓકે, ઘણી વખત તો ક્લાયન્ટના મોઢા પર બેલ્ટ આવી જાય છે, તો એ વસ્તુ ના થવી જોઈએ. તો તમારા ફોલિકલ બી ઓપન નહીં થાય, તો પિમ્પલ્સ નહીં આવે, રેડ નહીં થાય, બને ત્યાં સુધી સ્કિન પિલિંગનો પ્રોબ્લેમ નહીં થાય, કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય. તમારી પાસે રાઈટ વે ટેકનિક હશે, કંઈ પ્રોબ્લેમ નથી થવાનો. હવે આપણે આ સાઈડ જોઈ લઈએ. રેટ પણ તમે એવી રીતે ડિસાઈડ કરી શકો છો. ફૂલ લેગનો રેટ તમે અલગ રીતે ડિસાઈડ કરો, કારણ કે ફૂલ લેગની અંદર તમારી ક્વોન્ટિટી પણ વધારે યુઝ થવાની છે વેક્સિંગમાં, બિકોઝ નીચેના લેગ્સ તમારા પતલા હોય, થાઈસનો પાર્ટ છે તમારો થોડો હેવી હોય, તો તમે રેટ બી એવી રીતે ડિસાઈડ કરી લો. જેને પણ બ્યુટીનો ફૂલ કોર્સ કરવો હોય, તો જેની અંદર બહુ બધું ડીપ થિયરી છે, 20 ડેઝનો કોર્સ છે, ઓફલાઈન તમારે બ્યુટીનો કોર્સ કરવો હોય તો પણ તમે જોઈન કરી શકો છો. 20 જૂનથી સ્ટાર્ટ થવાના છે મારા ક્લાસ. બેટરી કેટલી છે ચેક કરજો. 30. બેટરી 30 છે, હમણાં તમે 20 નતા કીધા? 13 સોરી. આઈફોનમાં ફટાફટ ઉપડે. દેન આટલા સુધી આપણે કવર કરી દઈશું, અહીંયા નહીં કરીએ. યસ, 3 બેલ્ટ મેં યુઝ કર્યા છે. હવે હું ઓઇલ લગાવી દઈશ. પહેલાં ઓઇલ સાથે લગાવી દઉં, અંડરઆર્મ્સ એક વખત બતાવી દઉં. યસ, અંડરઆર્મ્સ માટે બેટા ફેસ વિઝિબલ થાય છે, નથી થતો ને? ઓકે, આ બાજુ આવી જાઓ. યસ, લઈ લઉં છું. અંડરઆર્મ્સ માટે ઘણી વખત તમે બેડ પર વેક્સિંગ કરો છો, અહીંયા તમને સ્ટિકનેસ લાગતું હોય તો ક્લાયન્ટના હેર સ્ટિક થઈ જશે, તો ધ્યાન રાખો. સૌથી પહેલાં ક્લાયન્ટને તમારે સુવડાવો છો તો એક બેલ્ટ નેપકિન લગાવી દો બેડ પર. આવી જાઓ. યસ યસ, અંડરઆર્મ્સમાં એટલો બધો ગ્રોથ નથી, બટ યસ અંડરઆર્મ્સ આવી ગયું છે, તો સૌથી પહેલાં હું ત્યાં લગાવી દઈશ જેલ. બંને અંડરઆર્મ્સ મને આપી દો. જેલ બંને અંડરઆર્મ્સમાં લગાવી દીધી છે મેં.
જેલ લગાવ્યા પછી થોડુંક પણ ભીનું લાગે તો નહીં કરો, થોડું ડ્રાય થવા દો, જેલને પ્રોપર સ્કિનની અંદર એબ્ઝોર્બ થવા દો એન્ડ પછી સ્ટાર્ટ કરો વેક્સિંગ. હમણાં થોડું ડાયાબેટિક કમેન્ટ ઓફ કરું છું કેમ કે દેખાતું હા, ઓકે ઓકે, જવા દો. કેટલા લોકો છે અત્યારે? 25. ઓકે, ડન. હવે અંડર આર્મ્સમાં જે હેર હોય છે એ પણ જે લોકોનો ગ્રોથ છે, ઘણા લોકોનો ગ્રોથ છેક નીચે સુધી લાંબો હોય છે, અહીંયા પણ આટલા સુધી હોય છે. તો બે ડાયરેક્શનમાં તમારા હેર હોય છે. એક આવી રીતે ડાયરેક્શન હોય છે, અહીંયાથી બે પાર્ટ વચ્ચેથી પડે છે, એક નીચે જતા હોય છે હેર અને એક ઉપરની સાઈડ આવતા હોય છે. તો એક જ વખતમાં તમારું અંડરઆર્મ્સ કમ્પ્લીટ નહીં થાય. જ્યારે તમે અંડરઆર્મ્સ ચેક કરો છો તો જુઓ પહેલાં કે ડાયરેક્શન 2 સાઇડ્સ છે, ઉપરની સાઈડ એન્ડ નીચેની સાઈડ બે ડાયરેક્શનમાં હેર હોય તો તમારે બંને ડાયરેક્શનમાં તમારે હેરને રિમૂવ કરવા પડશે. એક વખતમાં રિમૂવ કરવા જશો તો ક્લાયન્ટને પેઇન થશે, સ્કિન પીલ થશે, રેડનેસ થઈ જશે અને પછી અંડરઆર્મ્સ ડાર્ક થઈ જશે. અંડરઆર્મ્સ ડાર્ક થઈ જાય તો એના માટેના બી ફેશિયલ્સ આવે છે, અંડરઆર્મ્સ માટેના ફેશિયલ બ્રાઇટનિંગ માટેના. તો તમે એ પણ ક્લાયન્ટને સજેસ્ટ કરી શકો છો કોઈનું અંડરઆર્મ્સ ડાર્ક હોય તો. તો આપણે પહેલાં એમનું અંડરઆર્મ્સ જે છે એના અંડરઆર્મ્સના જે હેર છે બે ડાયરેક્શનમાં છે. તો આપણે સૌથી પહેલાં ઉપર મેં લાસ્ટમાં જ તમારે અંડરઆર્મ્સ કરવાનું છે. વચ્ચે અંડરઆર્મ્સ કરશો અને એ બેલ્ટ યુઝ કરીને ફરીને પાછો તમે હેન્ડ્સ કે લેગ્સમાં કરશો તો તમારી ઇમેજ ખરાબ પડશે. ક્લાયન્ટને થશે કે અંડરઆર્મ્સમાં કરેલો બેલ્ટ પાછો લેગ્સમાં લીધો છે. તો લેગ્સ પતી ગયા છે આપણા, હેન્ડ્સ પતી ગયા છે, લાસ્ટમાં આપણે અંડરઆર્મ્સ કરીએ છીએ. તો પણ મારો બેલ્ટ આટલો બાકી છે તો મેં અહીંયાથી એને ટર્ન કરી દીધો છે એન્ડ હવે હું અંડરઆર્મ્સ લઈશ. તો અહીંયાથી પ્રોપર સ્ટ્રેચ કરો. ક્લાયન્ટને કહો અહીંયાથી તમે નીચેથી સ્ટ્રેચ કરે. યસ, એન્ડ થોડું લાઇટ પ્રેશર આપીને એને રિમૂવ કરવાનું છે. જેટલું તમારા હેન્ડ્સનું પ્રેશર લાઇટ હશે એટલા હેર ઇઝીલી આવી જશે, રેડ નહીં થાય, સ્ટીક નહીં થાય. જો એકદમ અંડરઆર્મ્સ ક્લીન થઈ ગયું, ક્યાંય પણ વેક્સિંગ મારું દેખાતું નથી. હવે ઘણા બધા ક્લાયન્ટ ઘરેથી ક્યારેક લેઝરનો યુઝ કરતા હોય તો તમારા હેરનું ડાયરેક્શન ચેન્જ થઈ જતું હોય. ઘણી વખત આમ હોય, અડધા આમ હોય. આમના પણ હેર એવા જ છે, એક ડાયરેક્શનમાં નથી. ડાયરેક્શન એમનું અલગ અલગ છે. તો કદાચ મને નીચે લગાવ્યું છે તો પ્રેશર પણ હું નીચેની સાઈડ કરીશ એન્ડ રિમૂવ. ઓકે, ધેન અંડરઆર્મ્સની અંદર બને ત્યાં સુધી ડબલ એપ્લિકેશન ના કરો, અવોઇડ કરો. જો રહી જાય છે, અહીંયા બાકી હતું એટલા માટે મેં કર્યું છે. તમને લાગે કે રહી ગયા છે નાના નાના હેર તો થ્રેડ કરી લો. ધેન સહેજ બી તમને દેખાય છે ક્યાંય પણ બ્લડ નથી આવ્યું, નહીં તો તમારું પ્રેશર એટલું હેવી હોય ને આવી રીતે કરશો ને તો હેરની સાથે સાથે બ્લડ બી નીકળી જશે. તો તમે જોઈ શકો છો અંડરઆર્મ્સ મેં જે કર્યું છે. સેકન્ડ હેન્ડ્સ આપી દો મને. વોલ્યુમ સ્ટોપ કરીને આ બાજુ આવી જવું હોય તો સાઈડ ચેન્જ કરી. સેકન્ડ સાઈડનું આપણે અંડરઆર્મ્સ જોઈ રહ્યા છીએ. તો ક્લાયન્ટનો ઓલવેઝ ફેસ, ક્લાયન્ટને કહો કે ફેસ તમારો આ સાઈડ રાખે. બંને સાઈડ જ્યારે બી કરો છો ત્યારે ફેસની સાઈડ તમારે કહેવાની છે ક્લાયન્ટને, આ સાઈડ નથી જોવાનું. સાઈડ એમને ઓપોઝિટ કરાવી લો. હવે આપણે રોલ ઓન મેં બંધ કરી દીધું છે. આ સાઈડના હેન્ડ્સમાં અંડરઆર્મ્સ એમના થોડા ડાર્ક છે. તમારું જેટલું પ્રેશર વધારે હશે, સ્કિન પીલ થશે તો અંડરઆર્મ્સ ડાર્ક થઈ જશે. સિમ્પલ છે. ઓકે, ડન. રિમૂવ થઈ ગયું છે એક જ વખતમાં. હવે આપણે ઓપોઝિટમાં જોઈ લઈએ. હેર બી ડાયરેક્શન આવી રીતે સ્લાન્ટ છે. જેને બી વેક્સિંગ કર્યું છે એ જે આપણી મોડલ છે એમનું વેક્સિંગ ડાયરેક્શન ચેક કરીને નથી કરેલું, એટલા માટે જે ડાયરેક્શનમાં છે હેર એવી રીતે જ મારે એને એપ્લાય કરવું પડે છે. સોરી બેટા, લઈ લેતો.
તમે રેઝરનો યુઝ કરતા હો તો બી ડાયરેક્શન, કારણ કે ક્લાયન્ટને તો આઈડિયા નથી ડાયરેક્શન કઈ રીતનું છે, તો એ તો ગમે તે સાઈડ રેઝર કરવાના એટલે ડાયરેક્શન તમારું ચેન્જ થઈ જશે. તમે એક જ ડાયરેક્શન આવી રીતે ડાયરેક્શન ચેક કરીને વેક્સિંગ કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. યસ, ડન. અહીંયા પણ થઈ ગયું છે. ટોટલ મારા 3 વેક્સિંગ બેલ્ટ મેં યુઝ કર્યા છે, 1, 2 આની અંદર પડ્યા છે. ઓકે, હવે આપણે કરી દઈશું ઓઇલ. તમારા હેન્ડ્સની અંદર ઓઇલ લઈ લો. ઓઇલ લીધા પછી મસ્ત રીતે ઓઇલ લગાવી દો તો સ્ટીકી નહીં લાગે. પેલી બાજુના હેન્ડ્સ આપી દો, કારણ કે આ વેક્સ તમારે રિમૂવ કરવું હોય તો ઓઇલ વગર જશે નહીં. ક્યાંય બી રહી ગયું છે થોડુંક બી વેક્સિંગ તો જશે નહીં. યસ, ઊભા થઈ જાઓ. હવે હેન્ડ્સ અને લેગ્સની અંદર ઓઇલ એપ્લાય કરવા.